આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઓપરેશન સિંદૂરની સફળતાએ ભારતમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હોવાનું મન કી બાત કાર્યક્રમમાં જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. વન્યજીવોના સંવર્ધનના કારણે ગુજરાતમાં સિંહોની વસ્તીમાં વધારો થયો હોવાનો પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો. ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની 5 વિધાનસભા બેઠકો માટે 19મી જૂને પેટા ચૂંટણી યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ. અને આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી ઉપરથી મન કી બાત કાર્યક્રમની 122મી કડીમાં બોલતા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સૈન્યના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓને પાઠ ભણાવીને ભારતીય સૈન્યએ દરેક હિન્દુસ્તાનીનું માથું ઊંચું કરી દીધું છે. आज पूरा देश आतंकवाद के खिलाफ एकजुट है, आक्रोश से भरा हुआ है, संकल्पबद्ध है. आज हर भारतीय का यही संकल्प है, हमें आतंकवाद को खत्म करना ही है. हमारी सेनाओं ने जो पराक्रम दिखाया है, उसने हर हिंदुस्तानी का सिर ऊंचा कर दिया. हमारी सेनाओं ने सीमा पार के आतंकवादी ठिकानों को ध्वस्त किया, वो अद्भुत है. ऑपरेशन सिंदूर ने दुनिया भर में आतंक के खिलाफ लड़ाई को नया विश्वास और उत्साह दिया है. ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકવાદીઓના સ્થળોનો નાશ કરવામાં વપરાયેલા ભારતમાં બનેલા શસ્ત્રોને તેમણે આત્મનિર્ભર ભારતની સફળતા ગણાવી હતી. સાથોસાથ તેમણે વોકલ ફોર લોકલ અને મેડ ઇન ઇન્ડિયાના સંકલ્પ લેવા લોકોને આહવાન કર્યું હતું. ગુજરાતના સિંહોની વસ્તી વધી હોવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી કરાઈ હતી. સિંહોના સંવર્ધન અને જાળવણી અને જતનના કારણે ગુજરાતમાં આજે સિંહની વસ્તી 674થી વધીને 891 ઉપર પહોંચી ગઈ છે. लायन सेंसस के बाद सामने आई शेरों की ये संख्या बहुत उत्साहित करने वाली है. गुजरात ऐसा पहला राज्य बना जहां बड़े पैमाने पर फॉरेस्ट ऑफिसर के पद पर महिलाओं की तैनाती की गई. आज हम जो नतीजे देख रहे हैं, उसमें इन सभी का योगदान है. वाइल्ड लाइफ प्रोटेक्शन के लिए हमें ऐसे ही हमेशा जागरूक और सतर्क रहना होगा. શ્રી મોદીએ ડ્રોન દીદીઓનો સ્કાય વોરિયર્સ તરીકે ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગઢચિરોલીના કાટેજારી ગામમાં પ્રથમવાર બસ પહોંચી હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ ગામ માઓવાદી હિંસાથી પ્રભાવિત હોવાથી અહીં અગાઉ ક્યારેય બસ ગઈ નહોતી. તાજેતરમાં આયોજિત રાઇઝિંગ નોર્થ ઇસ્ટ સમિટ વિશે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉત્તર પૂર્વ અસાધારણ છે. શ્રી મોદીએ ઉત્તરાખંડના હલ્દવાનીના 65 વર્ષીય જીવન જોશીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમણે બાળપણમાં પોલિયો થયો હોવા છતાં પાઇન વૃક્ષોની સૂકી છાલમાંથી સુંદર કલાકૃતિઓ બનાવી છે. વિશ્વ મધમાખી દિવસ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 11 વર્ષો દરમિયાન ભારતમાં મધમાખી ઉછેરમાં એક મીઠી ક્રાંતિ આવી છે. પ્રધાનમંત્રીએ છત્તીસગઢના કોરિયા જિલ્લાનું ઉદાહરણ આપ્યું, જ્યાં આદિવાસી ખેડૂતોએ સોનહાની નામનો શુદ્ધ ઓર્ગેનિક મધ બ્રાન્ડ બનાવ્યો છે. તાજેતરમાં બિહારમાં થયેલા ખેલો ઇન્ડિયા ગેમ્સ વિશે તેમણે કહ્યું હતું કે આજે આપણા ખેલાડીઓ વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. ખેલો ઇન્ડિયામાં રચાયેલા 26 વિક્રમો ઉપર પ્રકાશ પાડીને તેમણે બિહારે જીતેલા 36 ચંદ્રકો માટે રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા. खेलो इंडिया यूथ गेम्स का ये पहला आयोजन था. पूरे विश्व के लोगों ने हमारे युवा खिलाड़ियों की प्रतिभा को देखा और सराहा. मैं सभी पदक विजेताओं, विशेषकर टॉप के 3 विनर्स महाराष्ट्र, हरियाणा और राजस्थान को बधाई देता हूँ. वेट लिफ्टिंग स्पर्धाओं में महाराष्ट्र की अस्मिता धोने, ओडिशा के हर्षवर्धन साहू और उत्तर प्रदेश के तुषार चौधरी के शानदार प्रदर्शन ने सबका दिल जीत लिया. जो खेलता है वही खिलता है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ દાહોદમાં એક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને એક ઇલેક્ટ્રિક લોકોમોટિવને પણ લીલી ઝંડી આપશે. તેઓ દાહોદમાં લગભગ 24,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી વેરાવળ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ અને વલસાડ અને દાહોદ સ્ટેશનો વચ્ચે એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ ગેજ રૂપાંતરિત કટોસણ કલોલ સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે અને આ ટ્રેક ઉપર એક માલગાડીને લીલી ઝંડી આપશે.
બાદમાં તેઓ ભુજ જશે અને 53,400 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. ચૂંટણી પંચે આજે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની 5 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. પેટા ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે અને 2 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 3 જૂને ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 5મી જૂન છે. મતદાન 19મી જૂને થશે, જ્યારે મતગણતરી 23મી જૂને થશે. ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી થશે. કડી બેઠક વર્તમાન ધારાસભ્ય કરસનભાઈ પૂંજાભાઈ સોલંકીના અવસાનના કારણે ખાલી પડી છે અને વિસાવદર બેઠક ઉપર બીજી પેટા ચૂંટણી વર્તમાન સભ્ય ભાયાણી ભૂપેન્દ્રભાઈ ગાંડુભાઈના રાજીનામાના કારણે થશે. કેરળમાં પીવી અનવરના રાજીનામાના કારણે નિલંબુર બેઠક ઉપર પેટા ચૂંટણી થશે, જ્યારે પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક ઉપર વર્તમાન સભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીના અવસાનના કારણે પેટા ચૂંટણી યોજાવાની છે. પશ્ચિમ બંગાળમાં વર્તમાન વિધાનસભા સભ્ય નસીરુદ્દીન અહમદના અવસાનના કારણે કાલીગંજ વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી થશે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં સુશાસનના મુદ્દાઓ ઉપર એક દિવસીય વિચાર વિમર્શ સત્ર યોજાશે, જેમાં ભાજપ પ્રમુખ JP નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. તમામ 20 NDA શાસિત રાજ્યોના 20 મુખ્યમંત્રીઓ અને 18 નાયબ મુખ્યમંત્રીઓ સુશાસનના મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે. ભાજપના સુશાસન વિભાગ દ્વારા આયોજિત આ બેઠકમાં 2 ઠરાવ પસાર કરવામાં આવશે. પ્રથમ ઠરાવમાં ભારતીય સંરક્ષણ દળો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ અભિનંદન અપાશે અને બીજા ઠરાવમાં આગામી વસ્તી ગણતરી સમયે જાતિ ગણતરી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય બદલ અભિનંદન અપાશે. આ સંમેલનમાં સંબંધિત રાજ્યના મુખ્યમંત્રીઓ તેમની પહેલ ઉપર રજૂઆત કરશે. ભારત આવતીકાલે બ્રાઝિલમાં શરૂ થનારી બ્રિક્સ સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ બેઠકમાં બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના સાંસ્કૃતિક મંત્રીઓ પરસ્પર સમજણ અને સાંસ્કૃતિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે એકસાથે આવશે. આ વર્ષે સંયુક્ત સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સ, સંસ્થાકીય ભાગીદારી અને બ્રિક્સ દેશોના વૈવિધ્યસભર વારસાને જાળવવાના પ્રયાસો દ્વારા સંબંધોને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે. IPL T20 ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ આજે બપોરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં ટોચ ઉપર રહેવા માટે ટાઇટન્સ માટે આ મેચ મહત્વપૂર્ણ છે. બીજી તરફ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આ મેચ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે, જ્યારે અન્ય મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. ટેનિસમાં પ્રતિષ્ઠિત ફ્રેન્ચ ઓપન આજથી ફ્રાન્સના પેરિસમાં શરૂ થશે. ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના, યુકી ભામ્બરી, એન શ્રીરામ બાલાજી અને રિત્વિક ચૌધરી મેન્સ ડબલ્સ ઇવેન્ટ્સમાં ભારતીય દાવેદારીનું પ્રતિનિધિત્વ કરશે. બોપન્ના આજે પહેલા રાઉન્ડમાં ચેક રિપબ્લિકના એડમ પાવલાસેક સાથે જોડી બનાવીને અમેરિકન જોડી સામે રમશે. યુકી ભામ્બરી અને યુનાઇટેડ સ્ટેટ્સના ખેલાડીની જોડી નેધરલેન્ડ્સ અને જર્મનીના ખેલાડીની જોડી સામે ટકરાશે. બાલાજી અને મેક્સિકન ખેલાડીની જોડી આર્જેન્ટિના અને ચીનના ખેલાડીની જોડીની સામે રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓપરેશન સિંદૂરની સફળતાએ ભારતમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હોવાનું મન કી બાત કાર્યક્રમમાં જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. વન્યજીવોના સંવર્ધનના કારણે ગુજરાતમાં સિંહોની વસ્તીમાં વધારો થયો હોવાનો પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો. ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની 5 વિધાનસભા બેઠકો માટે 19મી જૂને પેટા ચૂંટણી યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ. અને આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.